हेलो गाइज, वेलकम બેક ટુ માય ચેનલ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। ગરીબી એ માત્ર પૈસાની અછત નથી, ગરીબી એ સપના અધૂરા રહી જવાની પીડા છે। જે વ્યક્તિ ભૂખ, સંઘર્ષ અને અપમાન સહન કરીને આગળ વધવાની તાકાત ધરાવે છે એ જ જીવનમાં સાચી સફળતા મેળવે છે। ગરીબ જન્મવું એ નસીબ હોઈ શકે, પણ ગરીબ મરી જવું એ તો હાર માની લેવાનો નિર્ણય છે। લોકોને ગરીબ થવાના ઘણા બધા કારણો હોય છે, કેટલીક આદતો અને કેટલીક પરિસ્થિતિઓ એમાં જવાબદાર હોય છે। જેવી રીતે કમાણી કરતાં વધારે ખર્ચ કરવો, રોકાણ અને બચત ના કરવી, ખરાબ સંગત અને આદતોમાં ફસાવું, વ્યસનોમાં ફસાવું, જ્યારે ટાઈમ મળે, જ્યારે સમય મળે, જ્યારે તક મળે ત્યારે જોખમ ન લેવું, નવી કળા અને શિક્ષણ ન શીખવું, દેવામાં ફસાઈ જવું, પૈસાનો સાચી રીતે ઉપયોગ ના કરવો, માત્ર આજ માટે જીવવું, ભવિષ્ય માટે આયોજન ના કરવું। ગરીબી એ કાયમી નથી, યોગ્ય વિચાર, મહેનત અને ધીરજથી જીવન બદલાય છે। ગરીબી દૂર થાય છે અને અમીરી આવે છે। પૈસાની અછત માણસને ગરીબ નથી બનાવતી, ગરીબ વિચારો માણસને ગરીબ બનાવે છે। ગરીબીમાંથી બહાર નીકળવું એ એક દિવસનું કામ નથી, પણ યોગ્ય વિચાર, યોગ્ય મહેનત અને ધીરજથી સફળતા મળે છે અને જીવન બદલાય છે અને ગરીબીમાંથી અમીરી આવે છે। હવે જોઈએ ગરીબીમાંથી બહાર નીકળવાના રસ્તા। નાની શરૂઆત કરો, નાની શરૂઆતથી મોટું બનાવે છે। નાનો ધંધો એક દિવસ મોટો બને છે। બચત અને રોકાણની આદત પાડો, નવી કલા શીખો। સ્કિલ જ આગળ વધવાનું એક નવું હથિયાર છે। સમયનો સાચો ઉપયોગ કરો, ખોટી સંગત અને વ્યસનથી દૂર રહો, એકથી વધુ આવકના રસ્તા બનાવો। નિરાશા નહીં, સતત પ્રયત્ન કરો, સતત પ્રયત્નથી જીવન બદલાય છે। ઘણા સફળ લોકો ક્યારેક ખૂબ જ ગરીબ હતા, પણ તેમને પરિસ્થિતિનો સામનો કર્યો અને પરિસ્થિતિને બદલી અને આજે એક એવા લેવલ પર, એક એવા કરોડપતિ, પૈસાદાર, અમીર છે। ગરીબ માણસ સાથે હંમેશા માન, સન્માન અને આદરથી વર્તવું જોઈએ, કેમ કે ગરીબ એ માણસનો સ્વભાવ નથી, એ તો એની ખાલી પરિસ્થિતિ છે। ગરીબોની મજાક ના ઉડાવી, તેમને અપમાનજનક શબ્દો ના બોલવા, બને ત્યાં સુધી એમની મદદ કરવી, તેમની પર દયા ન રાખો, એમને સન્માન આપો। યાદ રાખો, આજે કોઈ ગરીબ છે પણ પરિસ્થિતિ બદલાઈ શકે છે। બીજું યાદ રાખજો, માણસ પૈસાથી નહીં, એના સ્વભાવ અને સંસ્કારથી ઓળખાય છે। વિડીયો સારો લાગ્યો હોય સાહેબ તો તમારા દોસ્તોના શેર કરી દેજો। થેન્ક યુ વેરી મચ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત।